જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, કેમ છો? આજના વિડીયોમાં તમારું સૌનું સ્વાગત છે. ધોરણ 6 વિષય ગુજરાતી. આજના વિડીયોની અંદર આપણે પુનરાવર્તન 2 જે પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે તેનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણો જે પ્રથમ સત્રનો અભ્યાસક્રમ છે તે 9મા પાઠ સુધીનો હતો, તે હવે પૂર્ણ થઈ ચૂક્યો છે. તો હવે આપણે પુનરાવર્તન જોવાનું છે જે પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવ્યું છે, પુનરાવર્તન 2. આ પુનરાવર્તનની અંદર તમને પહેલો પ્રશ્ન આપેલો છે કે તમારે 6 થી 7 વાક્ય જે ટોપિક આપેલા છે, મારું બાળપણ, મારા ગામનું પાદર અને ઉનાળાની બપોર, એ ત્રણે ત્રણ ટોપિક તમારે લખવાના છે એ છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે વર્ષા ઋતુ વિશેનો છે, એની અંદર તમારે આખો નિબંધ જ લખવાનો છે. ભલે તમને 4-5 વાક્ય લખવાના કીધા હશે, પરંતુ આપણે આપણી સમજ મુજબ અને આપણી પરીક્ષાની તૈયારી પ્રમાણે આપણે એ વર્ષા ઋતુ નિબંધ મુજબ લખવાનો છે. ત્યાર પછી આ પુનરાવર્તનની અંદર પાઠ 6, 8 અને 9 નો સમાવેશ છે. બે કાવ્ય છે, કાવ્ય 5 મહેનતની મોસમ અને કાવ્ય 7 પગલે પગલે. તો તમારે આવી રીતે આ પુનરાવર્તનનો અભ્યાસ કરવાનો છે. અને આ પુનરાવર્તનની અંદર વ્યાકરણ છે, વિકલ્પ, ત્યાર પછી જોડકા આપવામાં આવેલા છે, સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દ અને સંજ્ઞાનું વર્ગીકરણ છે, એટલે આટલું વ્યાકરણ છે. ઓકે, તો આ પુનરાવર્તન આપણે પાઠ્યપુસ્તકની અંદર સવિસ્તારથી સમજૂતી સાથે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તન 2 નો અભ્યાસ કરીએ. પુનરાવર્તન 2 ની અંદર પેજ નંબર 53 પર તમે જોઈ શકો છો. પ્રશ્ન 1 છે, નીચેના વિષયો પર 5 થી 7 વાક્ય લખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, 3 ટોપિક તમને આપેલા છે, મારું બાળપણ, મારા ગામનું પાદર અને ઉનાળાની બપોર. આ જે 3 વિષય છે એના પર તમને અહીંયા 5 થી 7 વાક્યો લખવાના કીધા છે, પરંતુ નિબંધ પરીક્ષાની અંદર નિબંધ પૂછાતા હોય છે ત્યારે નિબંધ પ્રકારે આપણે એને લખવાની ટેવ કેળવવી જોઈએ. તો તમને ભલે અહીંયા 5 થી 7 વાક્ય કીધા છે, પરંતુ તમારે 15 થી 20 લીટી લખવાની તૈયારી રાખવાની હોય છે, બરાબર? તો પહેલો ટોપિક છે મારું બાળપણ, બીજું છે મારા ગામનું પાદર, ત્રીજું છે ઉનાળાની બપોર. તો પહેલો ટોપિક જે છે મારું બાળપણ, તો એની અંદર તમે શું લખી શકો? તો કે બાળપણ કેવું હોય છે? તો કે જવાબદારી વગરનું હોય છે, બરાબર ને? કોઈ ચિંતા નથી હોતી, ખાવા પીવાની મજા હોય છે, પછી ઘરના બધા લાડ કરતા હોય છે, સારી ટેવો કેળવવા માટે મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેન, કાકા કાકી આપણને બધાને પ્રોત્સાહન આપતા હોય છે, નિશાળે જવા માટે સમયસર આપણને ઉઠાવતા હોય છે, નિશાળમાંથી આવ્યા બાદ કેવી રીતે લેસન કરવું, કેવી રીતે ઘરની અંદર રહેવું, કેવી રીતે ખોરાક લેવો, આપણું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહે, એના માટે આપણા બાળપણની અંદર કેવી રીતે બધા કાળજી રાખે છે. પછી આપણને જે મન ગમતું હોય, રમત ગમત કે પછી જે અલગ અલગ સાધનો જોવાના ગમતા હોય, ટીવી હોય, મોબાઈલ હોય, તો એનો ઉપયોગ કરવા પર આપણને કેવી રીતે થોડોક પ્રતિબંધ મૂકવામાં આવે છે, તો બધું જ તમે આની અંદર લખી શકો છો. તો તમારું બાળપણ કયા પ્રકારનું છે, કેવું છે, તમે કઈ રીતે દિનચર્યા શરૂ કરો છો તમારા બાળપણની, તમારું બાળપણ કેવું હતું, તો એના વિશેની બધી બાબતો આમાં લખવાની છે. બીજું છે ટોપિક મારા ગામનું પાદર. તો એની અંદર શું લખી શકો? તો કે તમારા ગામનું તમે વર્ણન કરી શકો કે તમારું ગામ કેવું છે, બરાબર ને? સુંદર છે, ત્યાં વૃક્ષો છે, ઘટાદાર વૃક્ષો આવેલા છે, તેમાંથી થોડેક દૂર પીપળા, આંબલી, દેવદાર કે અન્ય આશોપાલવ કે પછી આંબો, એવા ઘણા બધા ગામડાઓની અંદર વૃક્ષો હોય છે, તો એનું વર્ણન કરી શકો. ગામની અંદર સરસ મજાનું મંદિર હોય છે, ગામની બહાર સરસ મજાની નદી, તળાવ હોય છે, ગામની અંદર કૂવા હોય છે, ત્યાર પછી લોકોના ઘર કેવા એકસાથે એક જ લાઇનમાં હોય છે, બધા એકબીજા માટે મદદ કરવા માટે આવે છે. ગામનું જે પાદર હોય છે, જે ખુલ્લો વિસ્તાર હોય છે, ત્યાં મેળા ભરાવતા હોય છે, દુકાનો હોય છે, એ બધાનું જ તમે વર્ણન આની અંદર કરી શકો છો. તમારે તમારા ગામની અંદર, ગામના નાકે કે ગામના સીમાએ તમે કેવી રીતે ગામ ગયા બાદ રમો છો, એ બધી જ ચર્ચા તમે આની અંદર કરીને લખી શકો છો. ત્યાર પછી ત્રીજું છે ઉનાળાની બપોર, કે ઉનાળાની બપોર કેવી હોય છે? તો કે સૂર્ય દાદા હોય છે, સુરત દાદા એ હાંફતો હોય છે અને એકદમ ભડભડતા લૂ લાગે તેવી એકદમ એ ધોમધકતા સૂર્યના કિરણો આપણા પર નાખતો હોય છે. અગ્નિજ્વાલાઓ જેવી રીતે ઓકી રહી હોય આપણા પર, એવી રીતે એ ઉનાળાની બપોર હોય છે. આપણે ઘરની બહાર નીકળી શકતા નથી, બરાબર?
આપણે માનવી તો ઠીક પણ પશુ પંખી પણ બપોરે હોય છે તે કશે દેખાતા નથી, એ જ છાંયડામાં બેસેલા હોય છે, કાં તો પછી પંખીઓ છે તે વૃક્ષના અંદર માળા બાંધીને રહેતા હોય છે. તો આવી રીતે બધે ત્રાહિમામ પ્રકારતું હોય છે. ઉનાળાની બપોર કેવી હોય છે, તમે કેવી રીતે ઘરે રહો છો, ઉનાળામાં પરીક્ષા આવતી હોય છે તો એ તમે એનું ઉનાળાની જે પરીક્ષા પછી જે તમે વેકેશન હોય છે એ કેવી રીતે વિતાવો છો, એ બધી જ બાબતો તમે આની અંદર લખી શકો છો. પછી ઉનાળાની અંદર જ બપોરનું વાતાવરણ કયા પ્રકારનું હોય છે, ચુસ્ત ભર્યું હોય છે, સુસ્તી ભર્યું હોય છે, બરાબર ને. તો એવી બધી પરિસ્થિતિનું વર્ણન તમે આની અંદર કરી શકો છો. ઉનાળાની અંદર જો અચાનક આપણી વીજળી ન હોય કે લાઇટ ન હોય તો કેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે, તો એ બધું જ તમે આની અંદર વર્ણવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આ 5 થી 7 વાક્ય કરતાં વધારે તમારે લખવાનું છે. તો પ્રશ્ન 1 તમારે નોટબુકની અંદર લખવાનો રહેશે. પછી છે પ્રશ્ન 2, વર્ષા ઋતુ વિશે 8 થી 10 વાક્ય લખો. અહીંયા ભલે 8 થી 10 વાક્યો કીધા છે, પરંતુ તમારે વધારે પેરેગ્રાફ પાડીને વ્યવસ્થિત નિબંધ મુજબ જ લખવાનું રહેશે. ઓકે, તો ચાલો જોઈએ વર્ષા ઋતુ કેવી રીતે લખશો. તો કે વીજળીના ચમકારા, વાદળોના ગડગડાટ, પવનના સુસાટ સાથે મેઘરાજાની ભવ્ય સવારી આવતી હોય છે, મોર ટહુકો કરતા હોય છે, કોયલ કોયલ નો અવાજ સરસ લાગતો હોય છે, દેડકા જે હોય છે તે ડ્રાવ ડ્રાવ કરતા હોય છે, છોકરા પાણીમાં છપછપિયા કરતા હોય છે, પવન છત્રીનો કાગડો થઈ જતો હોય છે. આવી બધી ગંભીર પરિસ્થિતિઓ કે હાસ્યાસ્પદ પરિસ્થિતિઓ વર્ષા ઋતુની અંદર થતી હોય છે. આપણી આસપાસનું જે વાતાવરણ હોય છે વરસાદની અંદર તે કયા પ્રકારનું હોય છે, બરાબર ને. ઉનાળો પત્યા બાદ આપણે વર્ષા ઋતુની કેવી રીતે આપણે અને ખેડૂતો કેવી રીતે રાહ જોતા હોય છે, તો એનું વર્ણન તમારે કરવાનું છે. ત્યાર પછી વર્ષા ઋતુની અંદર આપણી આસપાસનું વાતાવરણ કયા પ્રકારનું હોય છે, તો કે જાણે ધરતી માતાએ લીલી ઓઢણી કે સાડી પહેરી હોય એવી રીતે લીલીછમ ધરતી થઈ જાય છે. પ્રાણી, પશુ, પંખીઓ અને માનવી બધા જ ખુશખુશાલ થઈ જાય છે, ખેડૂત ખુશ થઈ જાય છે, અનાજનું ઉત્પાદન થાય છે, અનાજનું વાવેતર થતું હોય છે, બરાબર. તો આવું બધું વર્ષા ઋતુની અંદર આપણે લખી શકીએ. ત્યાર પછી જે કેટલીક વાર વર્ષા ઋતુની અંદર અતિવૃષ્ટિ પણ થતી હોય છે વરસાદને કારણે, વધુ વરસાદ પડવાથી. ત્યાર પછી પૂર આવતું હોય છે. તો એ બધી જ પરિસ્થિતિનું વર્ણન તમે વર્ષા ઋતુની અંદર કરી શકો. વર્ષા ઋતુની અંદર કયા કયા પોશાકો પહેરવામાં આવે છે, તો કે રેનકોટ, છત્રી છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવું બધું તમે એની અંદર લખી શકો છો. તેમજ વર્ષા ઋતુની અંદર પશુ પંખીઓ છે એ પણ એકદમ નાચવા લાગતા હોય છે, ખુશ થઈ જતા હોય છે. માનવી પણ ગરમીથી ત્રાસી ગયેલો હોય છે તો એને પણ થોડોક હાસ થતો હોય છે. તો આ બધી જ પ્રકારની બાબતો તમે વર્ષા ઋતુ નિબંધની અંદર લખી શકો છો. તો તમારે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 એ પણ તમારે વ્યવસ્થિત લખવાનું રહેશે. ત્યાર પછી છે પ્રશ્ન 3. નીચેના પ્રશ્નનો ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધીને લખવાનું છે. એટલે કે તમને અહીંયા વિકલ્પ આપવામાં આવ્યા છે. તો ચાલો જોઈએ પુનરાવર્તનની અંદર પ્રશ્ન 3 જે તમારે લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, વરસાદ વરસ્યા પછી સીમ કેવી બની છે? હા, બોલો બોલો. કંકુવરની, સોનાવરની, ઘઉંવરની કે રક્તવરની? શું? સોનાવરની? હા, વેરી ગુડ. કેવી બની છે? સોનાવરની. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રશ્ન લખવાનો, પછી જવાબ લખીને ત્યાં વિકલ્પનું આ લખવાનું અને જવાબ લખવાનો છે. પછી પ્રશ્ન 2 વિકલ્પ 2, કહરસંગ ગાડું હાંકીને જોડીને ધંધુકે શું કરવા ગયો હતો? ક. હટાણું કરવા, ખ. ફરવા, ગ. ગામ જોવા, ઘ. ગોળ લેવા. તો બોલો આમાંથી કયો જવાબ આવશે? હા, ફરવા. તો અચ્છા, હટાણું કરવા એટલે કે બધું માલ સામાન લેવા. તો એને શું કહેવાય? તો કહરસંગ હટાણું કરવા માટે, માલ સામાન લેવા માટે ધંધુકે ગયો હતો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, નોકરને જવાબ શીખવનાર કોણ હતો? અકબર, બિરબલ, બેગમ કે ફાંસીગર? કોણ હતો? બિરબલ. સરસ. કોણ હતો? બિરબલ. તો આવી રીતે આ વિકલ્પના જવાબ તમારે લખવાના રહેશે. હવે જોઈએ પ્રશ્ન 4. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પ્રશ્ન 1, પાઘડીપને કયા 2 પ્રદેશ પથરાયેલા છે? તો વિદ્યાર્થી મિત્રો, પાઘડીપને 2 પ્રદેશ કયા પથરાયેલા છે? પાઘડીપને પાઘડી અને ભાલ અને
હનેર. બરાબર ને? પાઘડીને કયા બે પ્રદેશ પથરાયેલા છે? તો કે ભાલ અને હનેર. ભાલ અને હનેર. બરાબર? તો અહીંયા લખવાનું રહેશે ભાલ અને હનેર. બરાબર? ત્યાર પછી બીજો પ્રશ્ન છે, બુંદેલખંડનો રાજા પરત કેમ ફર્યો? છે ને? તો ચાલો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, બુંદેલખંડનો રાજા પરત કેમ ફર્યો? તો અકબર બાદશાહ જાતે જ, અકબર જે હતો ને તે બાદશાહ અકબર બાદશાહ જાતે જ લશ્કર લઈને રણ મેદાન તરફ જવાનો હતો. એવા સમાચાર મળતા જ બુંદેલખંડના રાજા ગભરાઈને પાછા ફર્યા. ઓકે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, સાહેબને આવતા જોઈ છોકરા શું કરતા? તો સાહેબને આવતા જોઈ છોકરા વડની વડવાઈ કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જતા. બરાબર ને? તમને આ બધા જ સવાલ જવાબ મેં લખાવેલા છે, તો નોટની અંદરથી તમારે લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4 પણ તમારે લખવાનો છે. પછી પ્રશ્ન 5, નીચેની કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ લખો. પહેલું શું છે? ભાવાર્થ એટલે કે એનો શું અર્થ થાય છે તે લખવાનું છે. નદીઓના જલ નીતર્યા લોકોમાં લીલા લહેર રે. એટલે કે આ કાવ્ય પંક્તિ શું કહેવા માંગે છે તે લખવાનું છે. તો આપણે કાવ્ય સમજી ગયા છે. બરાબર ને? તો એની અંદર એવી રીતે કહેવા માંગે છે લેખક, તમારે લખવાનું છે કે નદીના ચોખ્ખા નીતર્યા એટલે કે પાણી વહી રહ્યા છે અને લોકોમાં આનંદ, લીલા લહેર એટલે કે આનંદ છવાઈ ગયો છે. તો ભાઈ મહેનતની મોસમ આવી ગઈ છે, લણવાની ઋતુ આવી ગઈ છે. તો એવો આ કાવ્ય પંક્તિનો ભાવાર્થ થાય છે. ત્યાર પછી બીજી કાવ્ય પંક્તિ છે, હિંમત તારી ખોતોના સ્વાર્થ સામે જોતોના, શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપે જા. એટલે કે આ કાવ્ય પણ આપણે જોઈ ગયા છે. તો એનો ભાવાર્થ શું છે કે કહેવામાં આવ્યું છે કવિ દ્વારા કે હિંમત આપણે ખોવાની નથી અને કોઈ પણ પ્રકારની સ્વાર્થ, આપણો જેમાં સ્વાર્થ રહેલો હોય તેવી બાબતો સામે આપણે જોવાનું નથી અને આપણે બધાને જ શિસ્ત, નિયમબદ્ધ, શાંતિથી અને બધાની સેવા એટલે કે મદદ કરી શકાય તેવી આપણે પ્રવૃત્તિ કરવાની છે અને બીજાને પણ એના પાઠ આપણે શીખવવાના છે. તો આ કાવ્યનો આવી રીતે ભાવાર્થ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પુનરાવર્તનની અંદર પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3, પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 સુધી આપણે જોયું. હવે આવતા શૈક્ષણિક કાર્યની અંદર પ્રશ્ન 6 આપણે જોઈશું. હવે તમારી નોટબુકની અંદર પ્રશ્ન 1 થી 5 સુધીનું લેખન કાર્ય આજે કરવાનું રહેશે. જય શ્રી કૃષ્ણ.